સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગત 9મી મે થી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરી એકવાર શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા છે। સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગત 9મી મે થી 13 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આજથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા ફરી એકવાર શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા છે। આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં સરકારી સહિત ખાનગી શાળામાં વેકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને નવા સત્રનો અભ્યાસનો પ્રારંભ થયો છે, ત્યારે શાળાઓ બાળકોના કલરવોથી ગુંજી ઉઠી હતી। એટલે કે લાંબુ વેકેશન માણીને હવે બાળકો શાળાઓ શરૂ થતા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ જશે। જૂન 2024થી આજ રોજ તારીખ 13ના નવા સત્રની શરૂઆત આજથી થઈ રહી છે। આજે જ ઘણા બધા બાળકો શાળાઓમાં આવી ગયા છે અને શાળાઓ છે એ બાળકોની કિકિયારીઓથી ખીલી ઉઠી છે અને બાળકોના કોલાહલથી શાળાઓ જે સૂની હતી એ આજથી ફરી પૂર્વવત બાળકોના નાદ સાથે ગુંજી રહી છે અને આજથી જ આ બાળકો છે એ શાળામાં ઘણા બધા બાળકો હાજર છે અને નવા સત્રની શરૂઆત ખૂબ સુખરૂપ થઈ રહી છે, એટલે નવા સત્રની સૌ બાળકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।